યાત્રાધામ અંબાજી ખાતે આ વખતે આસો સુદની 2 પૂનમ મનાવવામાં આવશે, જેમાં પૌવા પૂનમ 6 ઓક્ટોબરના રોજ મનાવાશે, જ્યારે વ્રતની પૂનમ 7 ઓક્ટોબરે ગણવામાં આવશે. તિથિનો ક્ષય થતાં 6 ઓક્ટોબરે રાત્રિના 12 કલાકે ચંદ્રના કિરણોમાં મુકાયેલા દૂધ પૌવાનો ભોગ માતાજીને ચઢાવીને કપૂર આરતી કરવામાં આવશે. 6 ઓક્ટોબરે ચાચર ચોકમાં શરદ પૂનમના ગરબાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 7 ઓક્ટોબરે સવારની મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે. જે તિથિ ક્ષયના કારણે 2 પૂનમની જે શક્યતા છે, તો અંબાજી ખાતે 7 તારીખે જે સવારે 6 વાગે પૂનમની આરતી થશે, 7 તારીખે મંગળવારે. એટલે અંબાજી વ્રતની પૂનમ છે એ 7 તારીખે ગણવામાં આવે છે. અને આગલા દિવસે સોમવારે સાંજે 6 વાગે જે દૂધ પૌવાનો જે કાર્યક્રમ રાત્રે 12 વાગે રાખીએ છીએ મંદિરમાં, આરતી, કપૂર આરતી અને દૂધ પૌવાનો કાર્યક્રમ અને ગરબા એ 6 તારીખે રાખેલ છે.